દુકાને ભૂગ્યા ને નવો માલ આવ્યો જો કે તમને કીધું તું બપોર આણા હે 500 રૂપિયા આ રૂપિયા હે 400 રૂપિયા એ બી તબડે આપણે જો આ પેર હે ને એ 750 વાળી એટલે કે 750 છે જો કે એમ હે અને એલ હે જો એટલી છે ને તમારે અને આ હે કુર્તી છે રામ રામ સીતારામ બધાય દહેરાની કે બધાય મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે હે ને એવું એક કામ કર્યું કે અમે હે ને મતલબ કે રાણી એવું કામ કર્યું કે નળ તોડ નાખ્યો બાથરૂમમાંથી પાણી ત્યારે બાજુ હતું ને અટાણે જઈ રસોઈ કરે ગુડ મોર્નિંગ છોકરો તો કામ 2 વાગે તો ગુડ મોર્નિંગ નો હોય મારું તો વેલું થયું અંડેલું મોડું થયું ભાઈ હા નેતી કામ કર્યું નળ તોડ્યો નળ રાઈતી હું ચાલુ કર્યો ટૂટા કે મારો રાઈતી તોડ્યો ને મારું નામ કઈ એટલે પાણી હવારી જોયું તો હા એ આપણી છે ને બટેટાની શાકી વઘાર લીધું સાહી કરી લીધી થોડાક ઠામ છે ને તું બધે ઠામ ભેગા કરે ઠામ કરે પછી ભેગા ટાકોય ધોવાય છે પાણી છે ને આજ લાઈટી ગઈ હતી ને અહીં ટાકો રહેતી જો કે ખાલી થયો તો એટલે પાણી હોતું નહીં હા જો આ નળ હે ને આથી ભટકે ગયો ત્યાં પ્લમ્બર ની તો ફોન કર્યો હે પ્લમ્બર અડધી કલાકનું કીધું પણ કલાક થઈ ગઈ પણ હજે ન થયો પોણી કલાક થઈ હા તો કાર આવે ને જોવાનું હે જો કે નળાઈ બટકો તો જો કેવી રીતના ઈ મારો કે બાપુ તમે હા ની હેઠેથી ચાલુ કર્યો ને હા તે ડાયરેક્ટ ભટકે ઈ ભટકે જાય ઈ કી ભટકે ગઈ મણી કામ ખબર લે મે તોડ્યો મણી મધે આવતી તોડવાની મને તો એવું લાગે કે નળ ઉપર હિસકી ન હોય હિસકો કે બાદ એ લાગતું હોય બરોબર જ હોય હું હિસકીયો હે હાસુ કે હા હા લાગતું હોય હાસુ જ હોય ને હા કાઓ રસોઈમાં જ કર્યું ઈ કે બટેટાનું શાક ને જો રોટલા કરા હા સાયકલ લીધી ને આપણી દુકાનની હે ને નવો માલ આવ્યો અમે તો કાંગલી જાગું થોડીક વાર દેખાડી હા, હા. તમાર લોટલા એ ખાઈ નહીં જાય કે આવે ને ખાઈએ કઈ ખબર ને આવે ને ખાઈ આવે હા ટાકો ધોવા છોડવો ને હા આજે ટાકોય ધોવાનો હે મે શાક ને લોટલા કરી લીધા જો કે કિંકે ટાકો ધોવાનો હમણાં મોરે તો આવ્યું નતું આજ નળ ટોસ્ટોઈમાં પાણી બધું વિયો ગયું ખાલી થઈ ગયું ટાકા બાંધી તો આજ થઈ જાય હેરી કો બધું કઈ આજ ભેગા ભેગ ધોવાઈ જાય હા ઓલું કામ કે ને કેવત કામ દેલી કામ મેરી તા કેમ ખબર તું કામ કે તો ઈ જ ન ખબર કઈ દેવાય નહોતી કઈ છે કઈ ને અમારા ફિલ્ટર માં સર્વિસ છે ને હમણાં નહોતી કરાવી ત્યાં સર્વિસ જો આવે ને ફિલ્ટર વાળાને ફોન કર્યું હતી ભેગા ભેગ સર્વિસ થઈ જાય એમાં ફિલ્ટર કે ઓલું બદલાવવું પડે ને થોડાક ટાઈમ પછી તો એ બદલાવે નાખે બધું કામકાજ હા કમ્પ્લીટ થઈ જાય હા એક કામ જાજુ થઈ ગયું તો એક તો પાણી ન હોય એટલે કઈ ઉકલે ને ખાસી વાત છે ઘડીક માં ન હોય એટલે કઈ તો ટાકો ધોવા જાય તો ભીંજે ઓલા ને હમણાં તો અમે હે ને આઈને આઈ છે વાં જાવું ને હા હા થાકે રહી હમણાં તો હાવ અમે જઈ હાંજે એવા થાકે રહ્યા ને એક તો નળ તૂટ્યો જેતપુર ગા એક દી ઉમિયાધામ ગા ને હા એક દી ઉમિયાધામ નો સોરી બ્લોગ પેન્ડિંગ હે આ જોવેલી હતી પછી ઉમિયાધામ દોય આવે છે કેમ કે હે ને ઈ એડિટ કરવો જરાક એ અઘરો હે અને હમણાં કઈ એડિટ કરવા ટાઈમ અબડી ચડતો ને હા એટલે એડાઈ છે આજે આવવાનો બાકી છે જો કે હું બોલ્યો કે ઉમિયાધામ ગાતા ઈ બ્લોગ આવી છે પેન્ડિંગ છે પેન્ડિંગ છે ટૂંકમાં. હા કે ઈ હે ને હમણાં કઈ ટાઈમ જ ન જડતો હમણાં એડિટ કરવાનો મેન ઈ પ્રોબ્લેમ હે હા ને પાછો ઈ અઘરો એવી રીત નથી અમારે કે બ્લોગ નો ટાઈમ થોડો ઉથમાં હવરો થયો હા એડિટ ન થાય એટલે આ જોવેલી જો બ્લોગ નો ટાઈમ તો બરોબર જ છે રાતી 9 નો જ છે પણ અહીં થયું અહીં થયું અહીં ને અહીં થયું કઈ ને હા બધું કામ થયું ને વાંચતા હવારના મેં આવી નહીં હે ને તને પાછા આની ફોન કરીએ ને ઘડીકમાં આવે ને ઈ નડે આવે તો વાંધો ન જો આવે કે ફિલ્ટર વાળાની ફોન તો કર્યો હા એ કીએ તો આજ નું કાલુનું કે એટલે આજનું કાલુનું કે એટલે મતલબ કે કાલે આવે આજનો કાલે નો પ્રમણે દી આવે બે દિન જેદું કે ને તેદું ન આવે એને બીજે દી આવે કેદું આવે સર્વિસ થઈ જાય તો સારું ઉપાધિ ઓછી કઈ ને સાચી વાત છે કે હે ને એ હમણાં રસકા ભરતું ગમે ત્યાં ચાલુ કરીએ ને એમાં કામ હોય કે પાણી હમણાં બોરમાં આવ્યું હોય મેટ આવે જતું હોય આ સુમાં હું ગું ને હા એટલે મેટ આવતો હોય ને ઈ નડે બાકી તો કઈ ન હોય એટલે મેટ આવે જાય એટલે ફિલ્ટર થઈ જાય જામ પાણી ને અવર જવર થાય ને એટલે મોટર ને દબાણ પડે પણ આપણે તો બિસાડું તોય ચોખ્ખું જ પાણી આપે કેવું તો કેવું હે ઇન્ટેલિજન્ટ કામ કહેવાય હોશિયાર કહેવાય. હા હોશિયાર કહેવાય અને હમણાં એક દી અમારે મઢડાઈ પાછું જવાનું છે હા કેદું જઈએ ગાડીમાં જાય વચ્ચે હા ગાડી લીધી તમે લોક જોયા છે હા આપણે ત્યાં માલ દે લીધી ગાડી એવો દર્શન કરવા જાય મને હા મઢડા અને ઓળદળ ને જાય હું કેદું હું ને મમ્મી ને અનિલ ત્રણેય અમે બધા ભેગા ભેગા જાય અમારા હે આખા ગાડીમાં અમારે બધે બે ઘરની જવાનું છે આખા
બધે જાય હું લગભગ કે આથી કોણ કોણ આવે બોખી રહેતી નથી ખબર લગભગ તો બધે આવી છે પણ અમે ત્યાંથી ત્રણ જવાનું છે ને પાછું માલદન જવાનું થયું બસમાં ન તો જવાનું બધા અમારા બ્લોગમાં બન્યા રહીજો ને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહીજો હા સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને સબસ્ક્રાઇબ એટલે જેની નો કર્યું એના માટે હા જેની ન કર્યું હોય ને ઈ કરી દીજો બાકી તો જો કે કર્યું હોય ઈ તો કામ કરવાનું હોય તમે બધે કરી દીજો જેની કર્યું હોય ઈ જોયા રાખજો બાકી જેને સબસ્ક્રાઇબ કર્યું એ લાઈક કરજો શેર કરજો લાઈક કરજો શેર કરજો સાચી વાત છે ન કર્યું ઈ સબસ્ક્રાઇબ કરી લેજો હા અને જે બને અમારા વિડિયોને શેર કરતા રહીજો પાક્કું હે હા જો એ છે ને અમે ઉપર આવ્યા પાણી ડોલ ભરે ડબલું લેવા ને પોતું લેવા ટાકામાં હે ને ધોવાનો હે જો ટાકામાં આવી રીતના પોઝિશન છે આવું હે આપણે મેટ જેવું થેગું આમાં ના હે ને બાવળો તો જો ને જબરીનો થેગો હા બાવળો કાપવાનો હે હા બાવળો મેડી ઉપર જો તો હાવ આતી વાર હું આંગળી તો મેડી ઉપર આ થે પડ્યું દુનિયાનું ને આ ડીશ તો આપણે હાકતાય ને તે તું લેવી ને કા હામેડો નીચેથી તા વારે નાખાવ હા પછી લેજો ને કેટલા ટાઈમ પછી મેડી ઉપર ચડ્યા ને ના જોજો ઈ પીપરો ને કેવડો થેગો તો મોટો પછી પીપરો આ ઝારા બધાય કાઢવાના હાલો ને બધા તો કી કરે ને આખું હાલો તો એવો ટાકો દો તો અમે હે ને એ ટાકો ધોવે નાખીએ થોડીક વાર પછી મળીએ ને રાણી આગળ અંદર કે મારે ઉતરવું કે હું ઉતરી તો ને વર પાછો નીકળાય નહીં હોકા પૂરી ઉતા હે ને કાક ટાકો તૂટીએ ને તો એક કરતા બે એડા કરતા હે ને તું ઉતર હા ઓ હોય ઓગરું હે ઉપર તો ખબર પડે હે હા હા વેટ વેટ હે ટાકામાં જો લે રાણી અંદર જતા નીકળતા અંદરથી જો લે અંદર ગરમી થાય હસુ કા કી કા ટાકો ઓલો હોય ને એટલે પેક પેક થઈ પણ આટલા તો હિયારામાં મજા આવે એ થાય કે કઈ મજા ન બેઠા આવે ટાઈટ લાગે હસુ કા પાણીમાં બેહીએ તારતા આ પાણી ઓલી શું જ અઘરું છે પાણી આજે છે ઘણું પછી તો આપણે જા બાવળાને કાપવાના આપણે ઈ પણ આપણી જ કાપવા અહીંથી એક બીગા પર લઈ કવાડો લે હું બ્લોગ ઉતારી અનિલ બાવડા કાપા ઓહો મને તો હે ને હાથમાં કામ થાય ખબર હે કવાડો પકડા ને હું એકદમ અહીં સપડે ને કે અહીં રોગ મને ફોડા ઉપડે કોઈ દી આપણે કર્યું ન હોય ને હું એવી કામ એ તો મણી ઉપર ફોડા ઉપડવા નીકળે અહીં સીધા ઉપડવા માંડે એ નીકળે જા ઓહો હોય જોતા પાણી તો જો ડોરું ડોરું ખાવ ઓહો પાણી એમાં નાખતી વધારે મોટા થાય જાડવા સારું ને હા એટલે કાપવા અઘરા પડે પછી. ઝાડવાવડી પાણી દેવાય હા એવું છે કઈ કેવો કચરો છે અંદર કસરત બહુ છે હો વાત કહીશ ને. હા શું કે હાલો તો અમે હે ને ટાકો ધોવે નાખીએ પછી મળ્યા આપણે અમે હે ને બાજુ આગળ થોડીક વાર પહેલા દુકાનની પૂગ્યા ને નવો માલ આવ્યો જો કે તમને કીધું તું જ બપોરે અમે ખાધું પછી થોડીક વાર આરામ કર્યો ને એવા રૂંઢે આવ્યા દુકાને હા ને નવો માલ આવ્યો ને માલ પણ બહુ મસ્તી જો કે મમ્મી નહોતા બપોર સુધી તો હા પેન ને કુર્તીઓ જો કે દુનિયાનું આવ્યું કલર અટાણે અમે ત્રણેય આવ્યા હા અટાણે હું, મમ્મી ને અનિલ ત્રણેય આવ્યા જો હા પેર હા પછી એક્સલ હે અને આ હે ફિક્સ ભાવ હે અમારો ભાવ ઉતારતા ને તમે અને આ હે ડબલ એક્સલ તમે હે ને એક કમેન્ટ હતી કે તમે સાઈઝ ભેગી ભેગી કહેતા જાવ અને ભાવી ને અમે હે ને હેવીમાં રાખ્યા અહીં તો હા અમે 1500 કહેતા હતા ને કે 600 સુધી જ અમે રાખતા 650 સુધી એ અમે હેવીમાં રાખીએ ને એવો જ માલ અમારી દુકાનમાં પણ એવા જો કેવો મસ્તી છે જો હા એ હેવીમાં લેવા અને આ ઓલું હોય જો દોરી આવે દોરી બે સાઈડ દોરી આવે નવું નવું કલેક્શન ઘણું બધું લેવા એટલો બધો સામાન લેવા ને આ હે આનો દુપટ્ટો કેવો મસ્તીન છે ભરેલા ને છે ને હા જો કેવો મસ્તીન છે ને આ આની લેગીસ છે એટલે કે અહીં તો લેંગો જ આવે જો પગતો આવે કેવો મસ્તીન છે આ તો મને ગમે ગયો જો એક બે ને એમાં સાઈઝ તમે તમને કીધી એક્સેલ એસ એમ ને ડબલ એક્સેલ એટલી સાઈઝ છે કોઈની લેવી હોય તો હે ને અમારા ઇન્સ્ટામાં મેસેજ કરજો AR લાઈફ 3535 છે હા ને એવું હોય ને જો આ કોઈ આજુબાજુમાં રહેતા હોય તો બને ને ત્યાં સુધી અમારી આ દુકાન દુકાને વિઝિટ કરજો એટલે તમને અલગ અલગ જોવા મળે જોડે કે આ તા કે ઓનલાઈન માં તો કામ છે કે તમે પાછું એક મગાવો અને પાછું સાઈઝ આ જો ઓલી થઈ ના થઈ ને હા તો હવે અમારે પાછી તમને બદલાવી દેવું પડે એ બદલાવવાનું એવું છે કે બદલાવવામાં અમે હે ને એક જ વાર બદલાવી દઈએ હા પછી બીજી વાર મને બદલાવી દેતા કઈ હા એટલે જ ને અને પાછા તમે લઈ જાઓ આથી અમારી દુકાનથી પણ એક દીમાં પાછું તમારી સાઈઝ કે નો થાય ને તો તો બદલાવી કે દઈએ કારણ હોય તો હા પણ પછી પાછા તમે 2-3 દી આવો કેવા ગમતો ને તો નો બદલાવી દઈએ ને ઈ પણ પાછા પૈસા ને આપતા સાંભે વસ્તુ આપીએ તો એ આપણી આ પેરમાં વાત કરીએ તો આ 1050 વાળી છે રાણી જે પહેર્યું ને કોટ શોટ એ પણ અમારી દુકાન જ છે બધા કે ને કે રાણી તું તા બીજેથી લુગડા લે હા. તમે દુકાન ને નથી પહેરતી ભાઈ હું મારી દુકાન નહીં પહેરે એટલે હું મારી દુકાન નો પહેરે એવું આજ તો જો કે રાણી થાકે ગઈ ટાકામાં ઉતરી હતી તમે જોયો છે ટાકો સાફ કર્યો છે હા ભલી હો હા ભલી ટાકામાંથી હું બોલતી હા ભલે કે હે.
જો આ તો એમાં કોણ ઉતરત ચાકામાં હું તો હલવાઈ જાય એમાં અંદર ઉતરાતો છોકરાની સાથે ઉતરે છે. આ પણ 1050 વાળી જ છે. કઈ 1050 ની આ હા હા જો આતા હે બહુ મસ્તી જો આંડા 1050 સાઈઝ કઈ? એટલે આ અહીં ગોળી જેવી છે જો હા ગોળ જ છે હા. ગોળ જ છે હો હે ને હાસી વાત છે ને આ આપણે દુપટ્ટો બાંધણી જેવું આવે જો ના આણી લેગીસ જો લેગીસ માં હે ને હેઠે વર્ક આવે કઈ એને ઘણા એની કમેન્ટ ઈ હતી કે રાણીની દુકાનમાં તો કઈ સામાન હારો ને હા ના ક્યાંય જાવું ક્યાંય આવું તો આનાથી તો એવું છે વાળા ને એવું તો તમારે ઈ કીધા જેવું જ નથી હું કે કમેન્ટ નો એવી કમેન્ટ કર્યા જેવા જ તમને નથી રહેવા દેવા આ માલ હારો ને થયું એટલે અમે હારો માલ જ લેવા આવ્યો અમારી દુકાન હેવીમાં હેવી તમે ઈ કહેતા હતા કે 600 650 અમારે ઓછી રેન્જના જ અમારા પાસે ઉતાર દેવો વધારે રેન્જ વાળા તો હજે આ નાની રેન્જના હે હજે 1500 સુધીના હે હજે અમારે હે ને 3000 સુધી નહીં પણ રાખવા ભવિષ્યમાં માણસ કોઈ નહીં પૂગે. એટલે ભવિષ્યમાં અમે 3000 4000 વાળા રાખ્યું તો એ કહે કે મૂંઝા છે. મૂંઘા કઈ નહીં એટલે મૂંઘા હોય તો એ પ્રમાણે કાપડ મૂંઘા હોય તો એ પ્રમાણે આપણે એમ્બ્રોઇડરી વર્ક ઓલું વર્ક બધું ઈ આવતું હોય ને કઈ જો આમાં સાઈઝ છે એલ એમ ને એક્સેલ છે જો કે સીઆરપી છે એવા જે એક મણી થોડું ને આમાં કાચેલું છે એમાં એટલી સાઈઝ છે અને આપણે એ છે ને થોડીક નાની રેન્જમાં વાત કરીએ આ હે 800 રૂપિયામાં આમાં છે ને ડબલ એક્સેલ છે પછી હું તમને હે ને બધાની સાઈઝ કહેતી જાઉં ને તો બસ સાઈઝમાં કંઈ વાંધો ન આવે આ હે એક્સેલ આની કિંમત કેટલી છે 800 રૂપિયા ખાલી 800 રૂપિયા ખાલી 800 રૂપિયા ખાલી 800 રૂપિયા તમે ઓલી છે ને વધારે રેન્જની જોઈ એટલે અને આ હેલ એની જે સાઈઝ થતી હોય ને એ સાઈઝ હું બધી કહેતી જાઉં લગભગ એવતા સાઈઝ છે જ ના હે એમ ને આ હું ખોલા એક્સેલ ડબલ એક્સેલ એટલે ટૂંકમાં એક્સેલ તમે એમાં જોઈ આવો. તો કેવી વસ્તુ છે તો આ છે આપણી પેર આ દોરીવાળી પેર છે અને આ આવે વર્ક ખાલી 800 રૂપિયા જો ખાલી 800 આ આનો રૂપિયા કે? દુપટ્ટો થોડીક ઓછી રેન્જમાં અહીં ને આ આપણી આની લેગીસ આ પેન્ટ આવે પોટલી પેન્ટ જેવું જો આ અહીં વર્ક આવે હેઠે હે ને વર્ક આવે બટવન પડ્યા મમ્મી કે બટવન વાળા વા પડ્યા કોઈ ઉપાડે નહીં જાય નથી એટલે થોડીક અમુક એમ કહેતા હોય કે વધારે રેન્જ થઈ જાય એટલે ઓછી રેન્જમાં છે મમ્મી પર રોડ ઉપર મૂકે દેવા તો પછી તો ઈ જોઈ ને ઓછી રેન્જમાં છે ને વધારે રેન્જમાં છે તમારે હે ને જે જોતા હોય ને એ જડે જાય બધી રેન્જમાં જડે હા, જાય લગભગ તમને રેન્જમાં એટલી સારું કહેવાય ને એટલું સારું તમે કહેવાય. કમેન્ટ કરજો આમાં સારું કઈ કઈ સાઈઝ છે અવેલેબલ હું બોલી તો ખરી હજુ. કઈ કઈ એમ એસ એક્સેલ ને ડબલ એક્સેલ ઓય હું આગળ આજે પ્રાઇસ બોલ્યો ને ખોલા ને તારું પ્રાઇસ બોલે ને પછી સાઈઝ ભાવ હું મારો હે બધાયના બોલતી જ જાય એટલે તમારે ઉભા દેલી હા જો આ પેર છે ને એ 750 વાળી એટલે કે 750 વાળી છે જો કેવી મસ્તીની છે ડબલ એક્સેલ છે અને આ પેરમાં છે ને વર્ક આવે ને આ દુપટ્ટો આવે અને અમારે છે ને ઘણી બધી કમેન્ટો આવતી હોય કે તમારી દુકાન છે તમે બીજે વિડીયો બનાવવા કામ જાઓ પણ જેદું તમે વિડીયો ચાલુ કર્યા ને તેદું હું બધાને વિડીયો બનાવવા એટલે છે ને એ તો બનાવવા જ પડે ને એવું કંઈ નથી કે મારી દુકાનને જ બનાવે મારી દુકાનને બનાવે ત્યાંનો પણ બનાવવા ને તમને બધાને ખબર છે કે એટલો જ અમે ભારીમાં કંઈ ભાવ માલ રાખતા ને વધે 2000 સુધી રાખીએ 2-2.5 સુધી એનાથી વધારે અમારી દુકાનમાં હે નહીં ને બાકીની જે દુકાનો જાય ત્યાં 5-5 હજાર જોડ લેવી હોય તો હોય ને 15,000 લેવી હોય તો હોય ને આપણે આમ જો આપણી તો જો લેવી હોય તો 50,000 જોડ લેવી હોય તો ગામમાં તાટા જડે હોય તો એટલો ભાવ અમારી દુકાનમાં ને તો અમારી દુકાનમાં ને મિનિમમ 2-2.5 રૂપિયો હા મેક્સિમમ 2,000 રૂપિયો હોય એટલે કે હે ને તમે બધાય લે હગો એવા હાટો અમે એટલો જ ભાવ રાખ્યો ને અમે એટલા હે ને કંઈ જાજા લુગડા રાખ્યા ને બધા 2,000 વાળા જ છે હાડીઓ તો જો 400 વાળી હોય છે 450 વાળી હોય છે 350 વાળી હોય છે 250 વાળી હોય છે ને 500 વાળી હોય છે એટલી રેન્જમાં જ છે ને ડ્રેસના કાપડમાં 450 છે 350 હોય છે 250 હોય છે એવી રીતે છે ને પેર કુર્તીઓમાં જ પછી અલગ અલગ ભાવ હોય ને આ માલતા જે નવો જાય એટલે આમાં તો બધું અલગ અલગ છે હવારી જાંજીબીને હા હોય ને જેઠીઓ માર્યું એવું ખબર નહીં મણી કંઈ હું જોતી જા મેં હરખા કંઈ જોયા નહોતા હું જોતી જા ને ભાવ ને બધી જાણતી જાય તમને દેખાડે એટલે ઘણા એમાં કમેન્ટ હોય કે ખોલે ને દેખાડો એટલે ખોલે ને દેખાડે ને તો તમને ખબર પડે અને આ હે કોટ સૂટ આ હે ને અમારી જ દુકાનના હે પણ આ બીજા આવ્યા એમાં હે ને સાઈઝ છે એલ એમ અને એક કઈ છે એક્સેલ છે એક ને એક ડબલ એક્સેલ છે ને એક એક્સેલ છે ખાલી જો એ આવા જ છે એ મસ્તીના કોઈ લેવાય તો વહેલા આવી જાય જો હાવ કાપડ આણું કૂણું હોય ને પોસું હોય જો આ એને લેંગો આવે ફેરતા જો કે અટાંટ આવે જ કોટ સૂટ જ પહેરે બધા ઘરમાં આવા વધારે પૂરતા પહેરતા હોય ને આની કિંમત છે 400 રૂપિયા એમાં એક્સેલ છે એમ છે અને એલ છે જો એટલી છે ને તમારે આની કિંમત છે
400 રૂપિયા. જો કેવી મસ્તી છે, આથી કટવાળી છે ને આ પાછું વૈશમાં કટ આવે અને વર્ક પણ આવે. એમાં જો આ 3 કલર છે, ટૂંકમાં ટોટલ 3 કલર છે. પછી આ કુર્તી છે ને એ XXL છે. બધા લગભગ કહેતા હતા કોઈક બાયું હોય અહીં શરીરમાં તો ન થતું હોય એટલે એના માટે અમે આખેરે XXL પણ લેવા. જો આ છે XXL માં કલરું અને ડિઝાઇનું ઘણું બધું છે. જો આ બધે XXL જ છે, બધાય XXL છે. પછી આ બીજી છે LXL, આ પણ વર્કવાળી જ છે, ખાલી કુર્તી જ છે. માલ તો આવ્યો દુનિયાને હતા. તમે તમે દુકાને આવો ને તો તમને વધારે પૂરતી ખબર પડે. આ હે 450 રૂપિયા. જો 450 રૂપિયા. હા હું બોલાતા તો વયું ગયું અડધી કુર્તી હતા. જો આ હે એમ મેં આગળ તમે ખોલીને દેખાડ્યો હતા બ્લુ હે હતા. પછી આમાંય સાઈઝ ઘણ્યું છે. આ છે એમ આ કોટ સૂટમાં XXL હે. કોઈને લેવું હોય તો મેં આગળ દેખાડ્યું ને એમાં XXL છે સાઈઝમાં. આ હે એમ આમાં જ દેખાડ્યું હતું ને મેં તમને આગળ એખાદું ખોલે એનો જ માપ છે બીજો કી. આ હે આ XXL હે કુર્તીમાં. જો ખોલે તમને દેખાડતી જાય ને તો તમને જરાક ખ્યાલ આવે એમ. પછી આ પણ XXL છે. XXL ને સાઈઝ તો એવડી આવી દુનિયાની આવે. જો તમારે જે સાઈઝ જોતી હોય ને એ લગભગ સાઈઝ તમને છે ને બધી જઈ જાય. જો આ પણ છે ને XXL છે. જો કેવા રૂપારા કલરું છે. આના છે 500 રૂપિયા. આ રૂપિયાળો છે 400 રૂપિયા. એ બી તો આપણે આગળ એક પીસ ખોલે દેખાડ્યું હતું. અમારે એવું કંઈ ને કે એક સાઈઝ ને 2 સાઈઝ ને અલગ અલગ રાખવી. અમારી બધાની છે ને સાઈઝ એક જ આમ સાઈઝ અલગ હોય તો ભાવ અલગ ન હોય. ભાવતા છે ને બધાને એક જ હોય. નકર અમુક જગ્યાએ એવું હોય કે સાઈઝ હોય ને તો સાઈઝ પ્રમાણે ભાવ હોય, પણ અમારે એવું ને. જો આ કુર્તી પણ બહુ મસ્તીની છે. એમાં મેં તમને હમણાં હેઠે દેખાડી પણ ખોલે નહોતી દેખાડી. જો ભરલ છે વર્કવાળી. જો કેવી મસ્તી છે. એની કિંમત છે 450 રૂપિયા. અહીં આવે હો વર્ક. જો હેઠે વર્ક આવે એટલે આપણે કાંઈ લગ્ન પ્રસંગમાં પહેરવું હોય તો હાલે એમ, એટલી વાંધો ન આવે. ને આ છે ને પેર છે. જો એટલે કે 410 રૂપિયા. ખાલી 410 રૂપિયામાં છે. જો આ હવે કુર્તી અને એક દુપટ્ટો ન આવે એટલો ફેર. ને આ છે ને આની લેગીસ આવે. જો કેટલી લેગીસ છે. લેગીસી પાસે અહીં ઓલી આવે એટલી છે ને આપણી બધાની લગભગની થઈ જાય ને વાંધો ન આવે. એમાંય પણ સાઈઝ ઘણી છે. 4 પીસ છે ટોટલ. તમને લગભગ બધી સાઈઝ ચડે જાય જે જોતી હોય. અને હે ને આ છે ને એ પેર છે 550 વાળી. આમાં હતા દુપટ્ટો ને બધું આવે. મેં તમને આ ઓલી દેખાડી હતી એમાં ખાલી દુપટ્ટો નહોતો એટલો ફેર હતો. તમને બધી ખોલે દેખાડા. જો કેવું મસ્તી છે. પશુ કાપડ. આ આની લેગીસ આવે ના હે ને દુપટ્ટો આવે. હાલો તમારે હકલવા માટે. અને આ હે કુર્તી છે 350 રૂપિયા. 350 રૂપિયા. આ બહુ મસ્તી છે. જો પછી આવતા તમે છે ને રૂબરૂ આવો ને તો ખબર પડે. અમિતા તમારે જો આખી દુકાન ભરી તે દુકાનમાં હું તમને ખોલે કેટલું દેખાડા. એક હતા તમે જો આ સાઈડ રહેતા હોય તો એકવાર અમારી દુકાને આવજો. રોકડિયા હનુમાન છે ને આપણે સીધા આવીએ ને ત્યાં કર્મચારી સોસાયટી આવે. કર્મચારી સોસાયટીથી સીધે જરાક આવવાનું એટલે ત્યાં સાંભે જ દેખાય સીતારામ જયવતરાજ સિલેક્શન રામદેવીનો દુવારો છે ને એની બાજુમાં છે. એની આજુબાજુ ગમે ત્યાં જોયો ને એટલે હો હે. અમારી દુકાનનો ટાઈમ છે 9:30 થી પછી 12:30 સુધી અને સાંજી ટાઈમ છે 4 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી. એટલે તમારે કોઈને આવવું હોય તો એ ટાઈમમાં આવવાનું. કોઈને ઓનલાઈન મગાવવું હોય તો અમને વિડીયોમાંથી સ્ક્રીનશોટ પાડીને ફોટો મોકલવાનો એટલે અમે તમને એ વસ્તુ મોકલી દઈએ.